ખેડાના માતર એપીએમસીમાં ફરીથી કોંગ્રેસની જીત થઈ છે। માતર ગામે એપીએમસીની રસાકસી ભરી ચૂંટણી યોજાઈ હતી અને આ ચૂંટણીમાં ભુરાભાઈ ભરવાડની જીત થઈ હતી। ખેડાના માતરથી મહત્વના સમાચાર મળી રહ્યા છે। એપીએમસીમાં ફરીથી કોંગ્રેસની જીત થતા ખુશીનો માહોલ છવાયો છે। ખેડા જિલ્લાના માતર ગામે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની આજે રસાકસી ભરી ચૂંટણી યોજાઈ હતી, જેમાં કોંગ્રેસની ભવ્ય જીત થઈ હતી। છેલ્લા ઘણા વર્ષોથી એપીએમસીની ચૂંટણીમાં કોંગ્રેસની જીત થતી આવી છે। આ ચૂંટણીમાં કોંગ્રેસ ઉમેદવારની જીત થતા તેમના કાર્યકરોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। ફરી એકવાર કોંગ્રેસની જીત થતા કાર્યકરોમાં આનંદ છવાયો છે। ખેડા જિલ્લાના માતર ગામે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની આજે રસાકસી ચૂંટણી પણ યોજવામાં આવી હતી અને એમાંતે કોંગ્રેસની વિજય થયો છે, જેમાં માતર ગામે એપીએમસીની રસાકસી ભરી ચૂંટણીમાં વિજય થતા લોકોની ખુશીનો પાર રહ્યો ન હતો। બે ઉમેદવાર હતા, એકને 10 મળ્યા અને એકને 8 મળ્યા। કાળીદાસ પરમારનો નંબર 1 હતો અને 2 નંબરમાં ભુરાભાઈ ભરવાડનો હતો। ભુરાભાઈ ભરવાડને 10 મત મળ્યા, કાળીદાસ પરમારને। આ કોંગ્રેસને પેનલમાં હું 25 થી 30 વર્ષ માર્કેટ યાર્ડમાં સેવા આપું છું અને મારી ઉંમરના હિસાબે અને મારી સેવા હિસાબે મને મતદાન આપી જીતાડે એ મારી અપેક્ષા છે। બે ઉમેદવાર હતા, એકને 10 મળ્યા અને એકને 8 મળ્યા। કાળીદાસ પરમારનો નંબર 1 હતો અને 2 નંબરમાં ભુરાભાઈ ભરવાડનો હતો। ભુરાભાઈ ભરવાડને 10 મત મળ્યા, કાળીદાસ પરમારને। આ